હજુ જેમ જેમ કારણ કે જે 8 જે આરોપીઓ છે એને નામજોગ ફરિયાદમાં દર્શાવેલા છે અને અત્યારે જે આરોપીઓ છે એના ઇન્ટ્રોગેશનમાં અન્ય આરોપીઓના નામ ધીમે ધીમે ખુલતા જાય છે. જેમ ખુલતા જાય છે અત્યારે હજુ 5 આરોપીના નામ અમારી સમક્ષ છે કે જે પકડવા ઉપર બાકી છે. એમાં મુખ્ય કલ્પ્રિટ આજે છે પંકજ ભાવસાર, એ પણ બાકી છે. એના માટે પણ જુદી જુદી સર્વેલન્સની ટીમ અને અમારી એલસીબીની ટીમ અને ક્રાઇમની ટીમ તમામ ટીમો આમાં લાગેલી છે. સંગ્રામ જે છે, સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે. સંગ્રામના રામોલ પોલીસ સ્ટેશનની અંદર 2 મર્ડરની અંદર એ ગયેલો છે. છેલ્લે એક એના ઉપર 307નો બી ગુનો દાખલ થયો હતો અને એક પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. એ પ્રોહિબિશનમાં જ્યારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓઢવ પોલીસે પકડીને એને ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો હતો એમાં આપ્યો હતો અને તાજેતરમાંથી જેલમાં છૂટ્યો હતો. આ અગાઉ પણ એના વિરુદ્ધમાં 2 વાર પાસા થઈ છે. છેલ્લા 2024માં પણ આપણે પાસા કરેલી છે. એ જ રીતે જે પંકજ ભાવસાર છે, પંકજ ભાવસારનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ 2024ની અંદર એને કિશનપુરની અંદર એક રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી 2024માં સરી સંબંધીને કારણે આપણે પાસા પણ કરેલી છે અને લેટેસ્ટમાં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસ સ્ટેશન હથિયાર ધારાનો પણ ગુનો દાખલ કરેલો છે.